તો આજે તો આપણે બોલાવી લીધું છે બાજરી માટે હલર। આપણે તમે પહેલા વિડીયો જોયો હશે કે બાજરી લીધી છે તો એને કાઢવા માટે હવે હલર બોલાવી લીધું છે। તો આટલા ડુંડા આપણે ભેગા કર્યા છે અને હવે એને હલરમાં કાઢવાના છે। હલરવાળા ભાઈ હમણાં હલર સેટ કરી નાખે પછી ચાલુ કરે તો હવે હલરમાં પછી ડુંડા કાઢવા મળવી। તો હલર સેટ થઈ ગયું છે ને હવે ભાઈ ચાલુ કરે હમણાં પછી ડુંડા કાઢવા મળવી અને જોવી કેટલો બાજરો આપણે થાય છે। કારણ કે નુકસાન તો બહુ થયું હતું તો ડુંડા કાંઈ ભેગા નથી થયા। હવે જોવી કેટલો બાજરો નીકળે છે। ત્યાંથી નાથી તોડવાના ત્યાં ઉપર ચડવાનું એવું કાંઈ નથી એમ તો વારવા મળે બગડ્યું ઓલા ભરવા હાટું નહીં। તો હલર કરી દીધું ચાલુ ને મામી ઓરવા મળ્યા ડુંડા અને આપણે પણ કોલ કરતી ના આટલો બાજરો નીકળ્યો છે અને આ બાજુ ટૂંહા નીકળવાના છે। જોવી કયો ઢગલો મોટો થાય ટૂંહાનો કે બાજરાનો। તો કેટલો સખો બાજરો આવે છે કચરો પાછળની સાઈડ વયો છે બધો। એની છાણી છે જેમાં બાજરો છોડાઈ જાય ને બોલાય પણ જાય એટલે સખો બાજરો આપણને મળે। કેરેટા મળ્યા ભરવા અને ઓરવા મળ્યા। ધીમે ધીમે તો બાજરો લેવાઈ ગયો એટલે હલર હવે ભાગ્યું છે અને હવે જોયું આપણે કેટલા બાસકા ભરાય। ઝાઝા લાગતા તો નથી ઝાઝા નહીં ભરાય। તો મિત્રો 9 બાસકા ભરાણા છે એટલે બાજરી કઈ ઝાઝી થઈ નથી પણ જેટલી થઈ એટલી ખાઈશું। હવે બીજું તો શું નુકસાન થઈ ગયું હતું તો આટલી થઈ છે। તો મિત્રો આપણે બસ 9 બાસકા બાજરો થયો છે જે વાડીમાં બહુ ઓછો કહેવાય કારણ કે આખી વાડીમાં બાજરી હતી પણ નુકસાનના કારણે ઝાઝો થયો નથી। પણ જે થયો એ આપણે કાઢવાનું છે કારણ કે 9 બાસકા તો બહુ ઓછો કહેવાય પણ નુકસાન થયું છે તો આટલો બાજરો થયો છે। તો આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાઈ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય દ્વારકાધીશ।